ગુજરાત સરકાર શિક્ષણનો વ્યાપ વધુ હોવાનું જાહેરાત કરે છે, નવી યોજનાઓ અને મોટા દાવાઓ રજૂ કરે છે, પરંતુ શિક્ષણનું સાચું સ્તર ગરીબ બાળકો સુધી પહોંચતું નથી તે વાસ્તવિકતા છે. અને કેટલાય બાળકો વચ્ચે જ શિક્ષણ છોડી દે છે તેનો પુરાવો લોકસભાના તાજેતરમાં આવેલા આંકડાથી જ થયો છે. શિક્ષણનો અસરકારક લાભ હજુ પણ પ્રશ્ન બની રહ્યો છે. એવા સમયમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક ખાનગી શાળાની મહિલા શિક્ષિકા એવી અનોખી પહેલ કરી રહી છે જે સરકારી આંકડાઓથી આગળ માનવતાની સાચી ભાષા બોલે છે. વિચરતી અને વિમુખ જનજાતિના ગરીબ બાળકો જેમનું ભવિષ્ય સામાન્ય રીતે ઝૂંપડપટ્ટીની હદમાં જ સીમિત રહી જાય છે, એવા બાળકો માટે આ શિક્ષિકા શિક્ષણને જીવન બદલવાનું સાધન બનાવી રહી છે. વિગતે વાત કરીએ એક શિક્ષિકાની નવી પહેલની. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન અને તમે જોઈ રહ્યા છો સ્વમાન. આ છે સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલી ઝૂંપડપટ્ટી, જ્યાં પતરાના શેડ નીચે બપોર પછી નાના નાના બાળકો ખમે દફતર લઈને ભણવા આવે છે. ધોરણ 4 થી લઈને ધોરણ 10 સુધીના આ બાળકો કોઈ મોંઘા ટ્યુશન ક્લાસમાં નથી જતા, પરંતુ અહીં બેઠા બેઠા પોતાના ભવિષ્યની ઇમારત ઘડી રહ્યા છે. આ તમામ મહેનત પાછળ છે BSc BEd લાયકાત ધરાવતી ખાનગી શાળાની શિક્ષિકા ધારાબેન ગોહિલ, જે છેલ્લા 4 વર્ષથી નિઃશુલ્ક રીતે આ ગરીબ બાળકોને ભણાવી રહી છે. આ શિક્ષિકા દિવસ દરમિયાન ખાનગી શાળામાં પોતાની ફરજ પૂર્ણ કર્યા બાદ બપોર પછી 2 કલાક પછાત વર્ગના બાળકો માટે સમર્પિત કરે છે. પતરાનો શેડ ઊભો કરીને ધોરણ 4 થી 10 સુધીના વિદ્યાર્થીઓને ગણિત, હિન્દી, અંગ્રેજી જેવા વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. માત્ર ધારાબેન જ નહીં, પરંતુ તેમની સાથે જોડાયેલી અન્ય 3 થી 4 શિક્ષિકાઓ પણ બાળકોને ભેગા કરીને ભણાવવાનું કામ કરે છે. પરિણામે બાળકોમાં ભણવાની લાલસા અને આત્મવિશ્વાસ બંને સ્પષ્ટ દેખાઈ આવે છે. આ બાળકો પોતે કહે છે કે સરકારી શાળામાં અભ્યાસ કર્યા બાદ મોંઘા ટ્યુશન ક્લાસમાં જવાનું શક્ય નથી, પરંતુ અહીં પતરાના શેડ નીચે તેમને ખાનગી ક્લાસીસ કરતાં પણ વધારે સારું શિક્ષણ મળે છે અને સારી રીતે સમજાય છે. સાંભળો શિક્ષણ લેતા બાળકોએ શું કહ્યું. હું ધોરણ 7માં ભણું છું. હું અહીંયા સરકારી સ્કૂલમાં ભણું છું, શાળા નંબર 4માં. અને અહીંયા અમે ટ્યુશને આવ્યા છીએ અને અમે ટ્યુશને આવીને વહેલા બેસીએ છીએ, કેમ કે અમે ધારા મેડમની વાટ જોતા હોય છે કે ધારા મેડમ ક્યારે આવે અને અમને ભણાવે. અને ધારા મેડમ અમને બહુ જ સારું ભણાવે છે અને અમને ખાવાનું પણ એટલું ઊંકાઈ આપે છે. અને ધારા મેડમ અમને જે વસ્તુ ઘટે પેન, પેન્સિલ, બુક તેમજ બધી વસ્તુ આપે છે. ખાનગી શાળા કરતા પણ કેવું હોય છે ખાનગી અને ટ્યુશન? અમે બીજા ટ્યુશનમાં જઈએ જ્યાં ફી ભરીને ત્યાં કરતા પણ સારું હોય છે. અને ત્યાં અમે ફી ભરીને અને અમે અમારી જેવા ગરીબ માણસોને ધારા મેડમ અમને ટ્યુશન કરાવે છે, તે માટે હું ધારા મેડમનો ખૂબ આભાર માનું છું. જ્યાં સામાન્ય રીતે શિક્ષકો સ્કૂલનો સમય પૂરો કરીને ખાનગી ટ્યુશન તરફ વળી જાય છે, ત્યાં સાવરકુંડલાની આ શિક્ષિકા ગરીબ બાળકો માટે શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનો પ્રયત્ન કરી રહી છે. સાંભળીએ નવી પહેલ કરનારી શિક્ષિકા શું કહી રહ્યા છે. મારું નામ છે ધારા ગોહિલ ચૌહાણ. હું છેલ્લા 4 વર્ષથી આ કામ અમે કરીએ છીએ. હું એક નથી, મારી સાથે બીજા ઘણા બધા લોકો પણ છે. સો યસ, ડેફિનેટલી. બસ હું ખાલી એક જ વાત કહીશ કે મારું જે ભણતર, હું BSc BEd છું, સાયન્સ ટીચર છું, એટલે મારું જે ભણતર છે મને તો કામ લાગે જ છે. પણ સાથે મારો એવો વિચાર હતો કે સમાજમાં રહેતા અને ખાસ જે પછાત વિસ્તારમાં જે બાળકો રહે છે એમને પણ એ જે ભણતર છે કામ લાગવું જોઈએ. શરૂઆત હંમેશા કોઈ પણ હોય ભાઈ નાની જ હોય છે. અમે 4 બાળકોથી અહીંયા શરૂઆત કરી હતી. શરૂઆતમાં બસ ખાલી માટી ઉપર મારા બાળકો બેસતા હતા. પછી સંજયભાઈ ચોટલિયા કે જે પોતે એક હેન્ડીકેપ હોવા છતાં અમને ખૂબ સહયોગ કર્યો સ્ટાર્ટિંગ લેવલમાં અને હજી પણ અમારી સાથે જ છે, જેમણે અમને પાથરણું આપીને થોડી ઘણી બેઝિક સ્ટેશનરી આઇટમ્સ અપાવી. અને સાથે જ્યારે થોડું ઘણું જેમ જેમ વધતું ગયું, બાળકો ભણતા ગયા, ત્યારે મહેશભાઈ કસવાલે અમને કીધું અહીંયા વિઝિટ લીધી ત્યારે કે ભાઈ આ જમીન છે ત્યાં તમે શેડ કરી શકો છો. હિતેશભાઈ સરૈયા જેવા દાતાઓના સહયોગથી અત્યારે એક પતરાના છાપરા નીચે અમારા બાળકો ભણે છે. વરસાદથી બચી શકે છે પણ સ્ટીલ હજી ઓપન જ છે. સો હું બસ ખાલી એટલું જ કહીશ કે શિક્ષણ છે એ ખાલી તમારા 2 ચોપડા વચ્ચેનું નથી. આખું શિક્ષણ છે, તમને દરેક જગ્યા પર શિક્ષણ મળે છે. તો બાળકોને ભણવું ખૂબ જરૂરી છે અને ખાસ કરીને જે પછાતના બાળકો છે એ જો આગળ આવશે ને તો આ સમાજ ક્યાંક ને ક્યાંક એક સારા લેવલ ઉપર પ્રગતિ કરી શકશે. સરકાર દ્વારા તો શિક્ષણનો વ્યાપ વધારવાના પ્રયાસો હોય છે, પરંતુ તમે તો નિઃશુલ્ક આખું ચલાવો છો, પતરાના શેડ પર ચલાવો છો. અન્ય શિક્ષકોમાં પણ આવું કરી શકે છે, એ કેમ નથી કરતા? એના અંગે શું કહેશો? બસ હું તો ખાલી મારા મત મુજબ હું માનું છું કે બાળક છે સમાજનું ભવિષ્ય છે. જો બાળક એક સુધરી જાય ને બાળક એક સારું કમાતું થાય ને તો આ સમાજમાં ઘણો બધો બદલાવ લાવી શકે છે. કારણ કે એક ચિંગારી આખા બાકસને સળગાવી શકે છે. એવી જ રીતે એક સારું બાળક આખા સમાજને સુધારશે. હું બસ શિક્ષકોને એ જ કહીશ કે તમારા માટે બાળક ખાલી મહિને 50,000 યા લાખ રૂપિયા કમાતું સાધન નથી, પણ તમે જે બાળકને ભણાવો છો આ સમાજનું ભવિષ્ય છે. એટલે જેટલા વધારે બાળકોને ભણાવી શકો એટલા
વધારે બાળકોને ભણાવો, અને ખાસ કરીને જે આવા બાળકો છે કે જે સાવ બેકવર્ડ એરિયામાં રહે છે, કે જ્યાં નથી શિક્ષણ કે નથી બીજી કોઈ પણ જાતની સામાન્ય માહિતી, ત્યાં તમે જાઓ, તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ એરિયા છે ત્યાં પહોંચો, ત્યાં સાંજની 2 કલાક તમે આપો ને બાળકોને ભણાવો, જેથી આ સમાજનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક અલગ લેવલ ઉપર પહોંચી શકે. 4 વર્ષ પહેલા માત્ર 4 બાળકો સાથે શરૂ થયેલી આ પહેલ આજે 17થી વધુ બાળકો સુધી પહોંચી ગઈ છે. ધોરણ 4 થી 10 સુધી પહોંચેલા આ બાળકોની પ્રગતિ જોઈને ધારાબેન ગોહિલના ચહેરા પર સંતોષ અને ગર્વ બંને ઝળહળી ઉઠે છે. તેઓ કહે છે આ બાળકો ભણવામાં આગળ વધે, આત્મનિર્ભર બને અને પોતાનું ભવિષ્ય પોતે ઘડી શકે, એ જ તેમની સૌથી મોટી કમાણી છે. સરકારની મોટી જાહેરાતોની સામે એકલા હાથે નવી પહેલ કરતી ધારાબેન ગોહિલ માત્ર સમય જ નથી આપતી, પરંતુ પોતાના ખાનગી શાળાના પગારમાંથી ગરીબ બાળકોને પેન્સિલ, પુસ્તકો અને અન્ય સ્ટેશનરી પણ પૂરી પાડે છે. ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણને સહારો બનાવતી આ મહિલા શિક્ષિકા આજે સમાજ અને અન્ય શિક્ષકો માટે પ્રેરણા બની છે, કારણ કે અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ તે માનવ જીવનને સફળ બનાવવાનો એક સાચો પ્રયાસ પણ છે. તેની સામે સરકારની શિક્ષણ નીતિ યાદ આવે છે, જેમાં તે કહે છે કે દરેકને ભણવાનો અધિકાર છે. બંધારણ યાદ આવે છે, જેનું આમુખ કહે છે શિક્ષણ પ્રાપ્ત કરવું તે દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે અને સરકારની ફરજ છે કે દરેકને શિક્ષણ આપવું. પરંતુ આવા દાખલાઓ બતાવે છે કે સરકાર ખરેખર કેટલી ચિંતિત છે. SC ST સમાજ માટે અનામત હોવાથી તેમને ઘણા લાભ મળી રહે છે, પરંતુ આવી રખડતી અને વિમુખ જાતિઓ માટે શિક્ષણના દરવાજા હજુ પણ ઘણા દૂર છે. તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો. આવા વિગતવાર અહેવાલ, આવી વિગતવાર માહિતી જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. ફરી મળીશું આવા સમાચાર સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્વમાન સાથે. નમસ્કાર.